તમને જ્ઞાત છે ને ગોકુળમાં શું કરવાનું છે? જી, પારધીને સાવધાન કરવાનું છે અને કહેવાનું છે એના કામમાં વિલંબ ન કરે. નંદને ગુપ્ત પત્ર મોકલાવો છો. આ પત્ર નંદને નહીં, મને મળ્યો છે. સાવધાન, કૃષ્ણની હત્યા માટે કંસે પાર્થીને ગોકુળ મોકલાવ્યો છે. આજ લખ્યું છે ને આ પત્રમાં? આજ લખ્યું છે ને? વસુદેવજી, જે સૈનિક દ્વારા આપે પત્ર મોકલ્યો છે એને મૃત્યુદંડ આપવામાં આવશે. મૃત્યુદંડ. અને કૃષ્ણને પણ મૃત્યુ અવશ્ય મળશે. વસુદેવ, તમે ગમે તેટલા પ્રયાસ કરી લો, તમે કૃષ્ણની રક્ષા નહીં કરી શકો. જેનો જન્મ જ અન્યોની રક્ષા કરવા માટે થયો છે એની રક્ષા એની રક્ષા કરવાની કોઈ આવશ્યકતા નથી કંસ. તો પછી આટલા ચિંતિત કેમ છો વસુદેવ? એ તો હું આ કારાગૃહનો બંદી છું ને. એક પિતા છું જે સંતાન માટે ચિંતિત છું, બીજી કોઈ વાત નથી. જ્યારે કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે તારા આ કારાગૃહની બધી જ મશાલો અંધારું ફેંકી રહી હતી કંસ. કૃષ્ણ જન્મનું મારા સિવાય બીજું કોઈ સાક્ષી નથી. પરંતુ 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 શું વસુદેવ? પરંતુ તારા મૃત્યુનું સાક્ષી સંપૂર્ણ જગત હશે કંસ. વસુદેવ! મામાશ્રી, તું અહીંયા શું કરે છે? મામાશ્રી, તમે મારી જ પ્રતીક્ષા કરતા હતા ને? નહીં. ખોટું બોલશો તો આને તમારી ઉપર ફેંકી દઈશ. નહીં. ફેંકું? નહીં. ફેંકીશ તો માથું ફૂટી જશે. નહીં. કૃષ્ણ ક્યાં જતી રહી? કૃષ્ણ! ચાલો કહો, પેલા પાર્થીને તમે ગોકુળ શું કામ મોકલ્યો? પાર્થીને પક્ષી પકડવા માટે. હું પક્ષી છું? બોલતા કેમ નથી તમે? હવે ચૂપ કેમ છો? બસ રાક્ષસોની જેમ જ હા આવી રીતે હસતા રહો છો. એક આ જ કામ આવડે છે બસ. હવે નહીં હસું. કેમ નહીં હસો? નહીં, તું પક્ષી નથી. તો મને પકડવા માટે એ પારધીને તમે કેમ મોકલ્યો? તમારી બુદ્ધિ લાગે છે ભ્રષ્ટ થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ. મામાશ્રી, હું તમારી પ્રતીક્ષાનો અંત કરી દઉં છું. મારી પ્રતીક્ષાનો અંત? કેવી રીતે? તમારો અંત કરીને.
મારે તો બહુ જીવવાનું છે હજી.